મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા, જેની માયાજાળમાં કેટલાક ક્રિકેટરો પણ આકર્ષ્યા હતા। સીઆઈડી ક્રાઇમની તપાસમાં ખુલ્યું કે 5 થી 6 ક્રિકેટરે બીઝેડ ગ્રુપની સ્કીમમાં રોકાણ કર્યું છે। જો કે કેટલાક ક્રિકેટરોએ પૈસા પરત મેળવી લીધા। હાલ તો સીઆઈડી ક્રાઇમ ક્રિકેટરોના રોકાણ અંગે તપાસ કરી રહી છે। તો સીઆઈડી ક્રાઇમની તપાસમાં એ પણ ખુલ્યું છે કે મહાઠગના એજન્ટો રોકાણકારોને ફરિયાદ કરવાની ના પાડી રહ્યા છે। સીઆઈડી ક્રાઇમને ભૂપેન્દ્રસિંહની કુલ 22 સંપત્તિ મળી આવી છે, જેને ટાંચમાં લેવાની કાર્યવાહી શરૂ કરાશે। સીઆઈડી ક્રાઇમે રોકાણકારોને અપીલ કરી છે કે તેઓ એજન્ટ અથવા ભૂપેન્દ્રસિંહની માહિતી આપે। क्रिकेटर्स कुछ लोगों ने पैसे इन्वेस्ट किए, वो क्यों इन्वेस्ट किए, किसके जरिए इन्वेस्ट किए, ये सब तपास के विषय है। स्टेट का भी, स्टेट के बाहर का भी। थैंक यू। मैंने पहले भी बोला लगभग 5-6 लोग हैं, एग्जैक्ट नंबर सभी मेरे पास नहीं है। अमाउंट वेरीज, आई टोल्ड यू कि इन लाख से लेके 2 करोड़ तक इन्वेस्टमेंट किए। वो उनका इवन रिटर्न भी कुछ इंटरेस्ट में रिटर्न भी ऑफिशियल भी मिला है। वो सब बैंक स्टेटमेंट से हम लोग और फर्दर एनालिसिस चालू रखें।